આપણે બધાએ સાંભળ્યું જ છે, નામમાં શું રાખ્યું છે, પણ સાચું કહું તો નામમાં ઘણું બધું રાખ્યું છે નહીં? એ આપણી ઓળખ છે. આપણા મા-બાપ કેટલા પ્રેમથી, કેટલા અરમાનોથી આપણું નામ રાખે છે. પણ જરા વિચારો, શું થાય જો એ જ નામ આપણી મજાકનું કારણ બની જાય? આજે આપણે એક એવી જ અનોખી વાર્તા સાંભળીશું જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે કે નામ કરતાં પણ વધારે મહત્વનું શું છે. હા, બસ એ જ સવાલ. શું થાય જો કોઈનું નામ એની સૌથી મોટી સમસ્યા બની જાય? કલ્પના તો કરો, જ્યાં પણ જાઓ લોકો નામ સાંભળીને જ હસવા લાગે. આ તો કોઈને પણ અંદરથી તોડી નાખે, ખરું ને? આપણી વાર્તાનો જે હીરો છે ને, એ બિચારો રોજ આ જ દર્દમાંથી પસાર થતો હતો. તો ચાલો મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્રને, એક ભિક્ષુ જેનું નામ હતું પાપક. અને સમસ્યા? બસ એ જ, એનું નામ. કારણ કે પાપક શબ્દનો અર્થ થાય છે પાપી. હવે તમે જ વિચારો, જે માણસે બધું છોડીને સંન્યાસ લઈ લીધો હોય, એને જો આખો દિવસ કોઈ પાપી કહીને બોલાવે તો એના દિલ પર શું વીતતી હશે? કેટલો મોટો બોજ હશે એના માટે. તો જાણે એનું નામ એક શ્રાપ જેવું બની ગયું હતું. અને આશ્રમમાં જે બીજા ભિક્ષુઓ હતા ને, એ પણ કે ઓછા નહોતા. જાણી જોઈને એને ચીડવતા, એ પાપી અહીં આવતો. હવે રોજ રોજ આવું અપમાન કોણ સહન કરે? બિચારો અંદરથી સાવ ખોખલો થઈ ગયો હતો. બસ હવે એની સહનશક્તિનો અંત આવી ગયો. પાપકે નક્કી કરી લીધું કે બસ હવે આ નામ સાથે એક દિવસ પણ નહીં. પણ જાય ક્યાં? આ સમસ્યાનું સમાધાન કોણ લાવી શકે? એના મનમાં એક જ નામ આવ્યું, ભગવાન બુદ્ધ. એટલે એ એક છેલ્લી આશા લઈને પહોંચ્યો બુદ્ધના શરણ. અને અહીંથી આપણી વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. પાપકને શું હતું? એને એમ કે બુદ્ધ તરત જ એનું નામ બદલી નાખશે અને બધી સમસ્યા ખતમ. પણ ના, બુદ્ધ તો એને એક એવી અજીબ પરીક્ષામાં નાખી દીધો જેની એને સપનામાંય કલ્પના નહોતી કરી. બુદ્ધે એકદમ શાંતિથી પાપકને કહ્યું, સારું, હું તારું નામ બદલી આપીશ, પણ એક શરત છે. તું જા અને આખી દુનિયામાં ફરીને એક એવું નામ શોધી લાવ જ્યાં નામનો જે અર્થ થતો હોય એ જ ગુણે વ્યક્તિમાં પણ હોય. જો તને એવું નામ મળી જાય તો બસ એ જ નામ હું તને આપી દઈશ. આ સાંભળીને પાપક તો નીકળી પડ્યો એક એવી સફર પર જે ખરેખર એની આખી દુનિયા બદલી નાખવાની હતી. તો બસ અહીંથી પાપની અસલી કસોટી શરૂ થઈ. એ નીકળ્યો એક પરફેક્ટ નામની શોધમાં. એક એવું નામ જ્યાં નામ અને કામ બંને એક હોય. પણ એને રસ્તામાં જે જોવા મળ્યું ને, એ તો નામ અને હકીકત વચ્ચેની એવી ગજબની વિસંગતતાઓ હતી કે અમુક તો રમૂજી હતી અને અમુક એકદમ દુઃખદાયક. તો એની સફરમાં સૌથી પહેલાં પાપક એક માણસને મળ્યો. એનું નામ હતું રથપાલ. વાહ! નામ તો જુઓ, કેટલું ભવ્ય છે, રથનો પાલનહાર. પાપકના મનમાં તરત જ આશા જાગી. એને થયું કે બસ મારી શોધ અહીં જ પૂરી થઈ ગઈ. પણ જેવો એ રથપાલને મળ્યો, એની તો આંખો જ ફાટી ગઈ. રથનો રક્ષક તો બહુ દૂરની વાત, આ માણસ એટલો બધો ગરીબ હતો કે એના પગમાં પહેરવા માટે ચપ્પલ સુદ્ધા નહોતા. આ હતો પહેલો ઝટકો. નામ અને હકીકત વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. સારું, પાપકે હિંમત ના હારી. એણે વિચાર્યું, ચાલ એક ટ્રાય વધુ કરીએ. એ આગળ વધ્યો અને ત્યાં એણે એક બીજા માણસ વિશે ખબર પડી. નામ ધનપાલ. હવે આ નામ સાંભળીને તો કોઈને પણ શું લાગે કે ભાઈ આ તો પાક્કો કરોડપતિ હશે, ધનનો રક્ષક જે છે. પણ અહીં પણ એની આશા પર પાણી ફરી વળ્યું. ધનનો રક્ષક ધનપાલ ઘરે ઘરે ફરીને ભીખ માંગતો હતો, ફક્ત પોતાનું પેટ ભરવા માટે. હવે પાપકને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે આ નામ એ તો બસ એક દેખાડો જ છે. હવે તો પાપક સાવ થાકી ગયો હતો, નિરાશ થઈ ગયો હતો. પણ ક્યારે જ એણે એક છેલ્લા નામ વિશે સાંભળ્યું, જીવક, જેનો અર્થ થાય જીવન આપનાર. પાપકના મનમાં એક નાનકડી આશા ફરી જાગી. કદાચ આ છેલ્લી વાર મારી શોધ સફળ થશે. પણ ના, અહીં એને સૌથી મોટો અને સૌથી ઊંડો આઘાત લાગ્યો. જ્યારે એ જીવકના ઘરે પહોંચ્યો તો ખબર પડી કે જેનું નામ જીવન આપનાર હતું, એ જ જીવક એ જ દિવસે મૃત્યુ પામ્યો હતો. જેનું નામ જ જીવન હતું, એ પોતે જ નિર્જીવ પડ્યો હતો. બસ આ દ્રશ્ય જોયા પછી પાપનિકની રહી બધી જ આશા તૂટી ગઈ. એની શોધ અહીં પૂરી થઈ, પણ એકદમ અલગ રીતે. એકદમ હતાશ થઈને પાપક નજીકના એક ગામમાં આરામ કરવા બેઠો. એના મનમાં એ જ વિચાર ચાલતો હતો કે હવે બુદ્ધ પાસે ખાલી હાથે પાછા જવું પડશે.
પણ એને ક્યાં ખબર હતી કે જે જ્ઞાન એ આખી દુનિયામાં શોધી રહ્યો હતો એ તો હવે એને અહીં જ મળવાનું હતું, અને એ પણ ગામના સાવ સામાન્ય લોકો પાસેથી. જ્યારે પાપકે ગામના લોકોને પોતાની આખી કહાની કહી તો બધા એના પર હસવા લાગ્યા. એક વડીલે એને પાસે બોલાવીને બહુ પ્રેમથી સમજાવ્યું, અરે ભિક્ષુ, તો આટલી નાની વાતમાં આટલો બધો મૂંઝાય છે? નામ તો ખાલી એકબીજાને બોલાવવા માટે હોય છે, બસ, જેથી ખબર પડે કે કોની વાત થઈ રહી છે. એનાથી વધારે એનો કોઈ મતલબ નથી. પછી એમણે એક મસ્ત ઉદાહરણ આપ્યું. ચાલ, માની લે કે આપણા ગામના બધા જ છોકરાઓનું નામ આપણે કલ્યાણ રાખી દઈએ, જેનો અર્થ થાય ભલું. હવે મારે કોઈ એકને બોલાવવો હોય તો હું શું કરીશ? શું હું એમ બૂમ પાડીશ કે કલ્યાણ નંબર 1 અહીં આવ, કે કલ્યાણ નંબર 2 પાણી લાવ? એ તો કેવું વિચિત્ર લાગે. બસ, આ એકદમ સાદી અને સરળ વાત સીધી પાપકના દિલમાં ઉતરી ગઈ. જાણે એની આંખો પરથી પડદો હટી ગયો. બસ, એ એક જ ક્ષણમાં પાપકના મન પરથી વર્ષોનો જે બોજ હતો ને, એ સાવ હળવો થઈ ગયો. એ હવે દુઃખી પાપક નહોતો રહ્યો. એ હવે એક જ્ઞાની ભિક્ષુ બની ગયો હતો, જેને સત્ય મળી ગયું હતું. અને આ નવા જ્ઞાન સાથે એ પાછો ફર્યો બુદ્ધ પાસે. પાપકે બુદ્ધના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, હું બધું સમજી ગયો. મને મારું જ્ઞાન મળી ગયું. નામ તો બસ એક શબ્દ છે. એની પાછળ ભાગવું, એનાથી દુઃખી થવું, એ જ સૌથી મોટો ભ્રમ છે. હવે મારું નામ પાપક હોય કે બીજું કંઈ પણ, મને એનાથી કોઈ જ ફરક નથી પડતો. એણે પોતાની આખી યાત્રાનું સારાંશ આપતા કહ્યું, પ્રભુ, હું એક વાત શીખ્યો છું. વ્યક્તિની સાચી ઓળખ એના નામથી નહીં, પણ એના કામથી, એના કર્મોથી બને છે. આ સાંભળીને ભગવાન બુદ્ધના ચહેરા પર એક મધુર સ્મિત આવી ગયું. અને જુઓ, આ વાતને સમજવા માટે આ સાપસીડીની રમતથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે? આપણું જીવન બરાબર આ રમત જેવું જ છે. આપણા જે સારા કર્મો છે, જેમ કે કરુણા અને સત્ય, એ આપણને સીડીની જેમ ફટાફટ ઉપર લઈ જાય છે. અને આપણા જે ખરાબ કર્મો છે, જે દુર્ગુણો છે, એ સાપ બનીને આપણને સીધા નીચે પટકી દે છે. એટલે તમારું નામ ભલે ને પાપક હોય કે પુણ્ય, એનાથી કોઈ ફેર નથી પડતો. અસલી ફેર તો એ વાતથી પડે છે કે તમે જીવનની રમતમાં સીડીનો રસ્તો પકડો છો કે સાપનો. તો આખી વાતનો સાર એ જ છે. નામ તો બસ એક લેબલ છે. આપણી સાચી ઓળખ તો આપણા કર્મો જ બનાવે છે. તો હવે સવાલ એ છે કે આપણા કર્મો આપણા નામને કઈ રીતે વ્યાખ્યાયિત કરી રહ્યા છે, કયો અર્થ આપી રહ્યા છે? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?